એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકોને પ્રવેશવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે। પ્રશાસન ટ્રાફિક નિયમન પાર્કિંગ માટેની પોલિસીનું પાલન થાય। 10 મિનિટ સુધી પાર્કિંગ કર્યા બાદ ફરીથી રિક્ષા ચાલકો રી એન્ટ્રી લઈ શકશે। પહેલાથી જ રિક્ષા ચાલકોને અંદર જવાની મંજૂરી હતી તેવું સરકારે કહ્યું છે। સૌથી મોટી જાણકારી એ છે કે રેલવે સ્ટેશનમાં રિક્ષા ચાલકોને પ્રવેશવાની મંજૂરી મળી છે। હાઈકોર્ટે મંજૂરી આપી છે। જો કે સાથે જ પ્રશાસને બનાવેલા ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટેની પોલિસીનું પાલન થાય તેવી વાત કરી છે। રિક્ષા ચાલકો 10 મિનિટ સુધીના સમયગાળામાં પાર્કિંગ કરી શકશે અને ત્યારબાદ તેઓ ફરીથી રી એન્ટ્રી લઈ શકશે। જો કે સરકાર તરફથી હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે તે રજૂઆત કરવામાં આવી છે હકીકત સાચી નથી। નિયમ મુજબ 10 મિનિટથી વધુ સમય સુધી વાહન રેલવે પરિસરમાં રહે તો ત્યાં પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો હોય છે, પરંતુ હાલ કોવિડને લઈને કોઈ પાર્કિંગ ચાર્જ નથી લેવામાં આવતો। પહેલાથી જ રિક્ષા ચાલકોને અંદર જવાની મંજૂરી હતી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।